પાટણ શહેરે વિવિધ સંપ્રદાયોના મહાન સૂફી સંતોની ભૂમિ છે। વિવિધ ધર્મોના સૂફી સંતોની મજારો અને સમાધિઓ પાટણની પ્રભુતા અને પવિત્રતામાં વધારો કરી રહી છે અને આ મહાન ઐતિહાસિક ધરોહરને ગૌરવશાળી બનાવી રહી છે। આવા જ એક મહાન સૂફી સંત હજરત મામુ ભાણેજ જેઓની મજાર શહેરના કાજીવાડા વિસ્તારમાં આવેલી છે। દર વર્ષે ઇસ્લામિક કેલેન્ડર વર્ષના 7મા મહિના એટલે કે રજબ મહિનામાં તેઓનો ઉર્ષ ઉજવાય છે, જે અંતર્ગત હજરત મામુ ભાણેજનો ઉર્ષ ઉજવાયો હતો, જ્યાં તેઓની મજાર પર ગુજરાત કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના મંત્રી અને દરગાહના ખાદીમ ભૂરાભાઈ સૈયદના હસ્તે ચાદરપોશી કરી ફાતિહા ખ્વાની કરવામાં આવી હતી, જ્યાં અકીદમંદો અને શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં હાજરી આપી ધન્યતા અનુભવી હતી અને પાટણ શહેર તેમજ દેશની એકતા અને સલામતી માટે દુઆઓ કરવામાં આવી હતી। આ પ્રસંગે મજારના ખાદીમ ભૂરાભાઈ સૈયદની સાથે યાસીન મિર્ઝા, યુસુફ ખાન બલોચ, અયાન સૈયદ, પપ્પુ ખાન પઠાણ તેમજ અકીદમંદો હાજર રહ્યા હતા। હજરત મામુ ભાણેજના ઉર્ષ મુબારકને લઈને આ વિસ્તારમાં લોકમેળો પણ ભરાય છે, જ્યાં ખાણીપીણી સહિત મનોરંજનના સાધનોની સ્થાનિક લોકોએ જિયાફત ઉડાવી મેળાનો આનંદ પણ માણ્યો હતો। ભારત દેશ અને ખાસ કરીને પાટણ શહેર ઐતિહાસિક ધરોહરની સાથે સાથે સંતો મહાત્માઓની ભૂમિ પણ છે। વિવિધ સંપ્રદાયોના સંતો મહાત્માઓની મજારો, સમાધિઓ અને તીર્થસ્થાનો આ પાટણની પવિત્ર ધરોહરને પાટણની પવિત્ર ધરોહરની યશ ગાથા સમગ્ર વિશ્વમાં વર્ણવે છે। મહાન સૂફી સંતો વિવિધ સંપ્રદાયોના હોય તેઓનો ઉદ્દેશ માત્ર ને માત્ર સમાજમાં વ્યાપેલા જે અત્યાચાર, અન્યાય છે, જે અનીતિઓ છે અને અમાનવીય વ્યવહારો છે, વ્યસન છે, એની સાથે સાથે જે દૂષણો છે તેને તિલાંજલિ આપી અને સમગ્ર માનવ જાતના સુખાકારી અને કલ્યાણના પથ ઉપર તેઓને પાછા વાળવાનો તમામ સૂફી સંતોનો ઉદ્દેશ રહ્યો છે। વિવિધ સંપ્રદાયોના સૂફી સંતોએ માનવતાની જ્યોત જગાવી અને વિશ્વમાં સૌથી મોટો ધર્મ માનવતા ધર્મ સૌથી મોટો ધર્મ છે એ ઉદ્દેશ અને ફળીભૂત કર્યો છે। ત્યારે પાટણની આ ઐતિહાસિક ધરોહર પર વિવિધ સંપ્રદાયોના સૂફી સંતોની મજારો પાટણની ભૂમિને શોભાયમાન બનાવી રહી છે। એવા જ એક ઇસ્લામ ધર્મના મહાન સૂફી સંત હજરત મામુ ભાણેજ રહમતુલ્લાહ અલૈહ જેઓની મજાર પાટણના કાજીવાડા ખાતે આવેલી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા મામુ ભાણેજ રહમતુલ્લાહ અલૈહનો પરંપરાગત રીતે ઉર્ષ ઉજવાયો છે। વિવિધ સંપ્રદાયોના સૂફી સંતોની તિથિઓ અને દિવસો પાટણમાં પરંપરાગત રીતે ધર્મમય માહોલમાં ઉજવાતી હોય છે। ત્યારે અહીંયા પણ દર વર્ષની જેમ અહીંના ખાદીમ ને મુસ્લિમ સમાજના અગ્રણી ભૂરાભાઈ સૈયદ, પપ્પુ ખાન છે, જે વિવિધ અમે સૌ ભેગા મળી અને આજે તેઓની મજારે ચાદર પોશી કરી છે, ફાતિહા ખ્વાની કરી છે અને સમગ્ર માનવ જાતની સુખાકારી અને કલ્યાણ માટે આજે અમે દુઆઓ કરી છે।